નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. કાડાવડ તાલુકાના નપાણિયા ખીજડીયા ગામે છું અને મારી સાથે મોટી સંખ્યામાં અહીંયા ખેડૂત ભાઈઓ બધા છે. રાતનો લગભગ 11:30 વાગ્યાનો સમય થયો છે. એમ છતાંય તમે જો બધાયનો ઉત્સાહ જો, આટલી મોટી સંખ્યામાં બધા જ ખેડૂતો, 5 ગામના ખેડૂતોનું અહીં રાત્રિ સંમેલન હતું અને વિરોધ હજુ એ વિજિલાઇનનું યથાવત છે. મારી સાથે મોટી ઉંમરના દાદા છે. એમણે તો ઘણું બધું જોયું છે. દાદા, પહેલા તો ઉંમર કેટલી છે મારે? 82-83 વર્ષ. તો આઝાદી સમયે તમે મને જ્યાં સુધી એવું લાગે છે ત્યાં સુધી 10-12 વર્ષના તો હશો. હા, જેવું તેવું આમરે. બરોબર. ત્યારનો સમય દાદા અને અત્યારનો સમય શું ફરક છે? એ વાત જ કરો માં, ક્યાં પૂગી ગયો છે એ જ ખબર નથી મને. બરોબર. ત્યાં કાંઈ નહોતું, તોય કાંઈ વાંધો નહોતો. એટલું સરકારની અમારે કોઈ જરૂર નથી. ખેતીવાળા માણસો અમે એક ખેતી કરીને નભાવી. તેથી એમને ખેતી હલાવી થીગડા મારીને હલાવતા તોય વાંધો નહીં. હવે અટાણે તો એ પૂરું નથી થતું. એનું કારણ કે મફત જોઈ છે, ખેડૂતનું જ ખાવું. બરોબર. હું અમને દઈ દઈએ ચાલો, નથી ભાવ દેતા. કોઈ સહાય નથી. મારે સહાયની જરૂર નથી. એની ભાવની એને છે. માલ અમે ઉપજાવી છીએ, રાતને દી ખુવાર થાય છે નાના મોટા છોકરા, તોય એક વસ્તુનો ભાવ નથી દેતા. શું ખેડૂત પાસે હોય તીધી વેચવા જાય બસ આટલો ભાવ. હું કે બરોબર. ખાતરના હું દરેકનો ભાવ વધારે લેવા જાય એટલે પાલો આટલો હોય તો આવવા દો, ન જવા દો. આવા તો ઓર્ડર દઈ દઈએ. બાપના બગીચા છે ને. તે દિવસે દાદા તમારી ઉંમરમાં તમે જ્યારે ખેડૂત ખેતી સંભાળતા ત્યારે તમારા ખેતરમાં શું આમ કોઈ પણ કંપનીઓ ઘૂસી જતી તમારા ખેતરમાં? કોઈ વસ્તુ નહીં, કાંઈ કોઈ વસ્તુ નહીં આવવાની. પછી ક્યાં વાત બસ કાંઈ હતું જ નહીં. થાંભલોય નહીં. પાણી તો એક તો અમારે અહીંયા આવે એમ હતી. એ લાઈન સીધી બાલમડી ની બાજુ ગઈ. બરોબર. 5 દેવડા કેમ વહી ગઈ? કેમ વહી ગઈ? એનું કારણ હતું શું કારણ? કોઈ બોલ્યા નહીં એટલે. કાલાવડની જ હાલત. કાલાવડની હાલત એવી છે કે નીચામાં નીચું રાજકારણ ને ખરાબમાં ખરાબ રાજકારણ હોય ને તો કાલાવડનું. કાલાવડના એક પણ રાજકારણી કોઈ દી કોઈનો અવાજ સાંભળ્યો હોય એના સિવાય કોઈ મતલબથી કોઈ પણ વસ્તુનું કામ હોય, બરાબર છે, તો એ થતું હોય એમ જ થાય. કોઈને કાંઈ ધારો કે કોઈ પોલીસ સ્ટેશનનું કામ હોય, કોઈ જીઈબીનું ખેડૂને શું કામ હોય, ઝીણા ઝીણા જીઈબીના કામ હોય, કોઈ ચેકિંગ થયું હોય, તો દંડ આવ્યું હોય તો થોડુંક ઓછા હદકું કરાવવાનું હોય તો અમને ફોન કરે, અમે રાજકારણવાળાને ફોન કરીએ. જોકે મેં તો હજી હું 7.5 વર્ષ સરપંચ રહ્યો, 5 વર્ષ રેગ્યુલર રહ્યો, 2.5 વર્ષ ભાઈ આપણે શું કે ચાર્જમાં રહ્યો, બરાબર છે. પણ મારા ખેડૂને કોઈ દી હજી અમારે 7.5 વર્ષની અંદર જીઈબીનું ચેકિંગ નથી આવ્યું કે કોઈ પોલીસવાળા ખોટી રીતે હેરાન ન કરે. અને મેં હજી સુધીમાં કોઈ દી 1 રૂપિયો કોઈને દેવા નથી દીધો. આ મારી ખાતરી છે. આ ખેડૂ ઊભા છે અહીંયા, એને પૂછી લ્યો તમે, બરાબર છે. તમે સરપંચ છો એટલે એક સવાલ પૂછું. આટલી વિધ લાઈન નીકળે છે એટલે સરપંચો ક્યાંક અંદર ખાને ખૂટી ગયા એટલે આ બધું થાય છે? સરપંચો ફૂટી જાય એવું નથી, પણ પહેલા ખેડૂ વિરોધ કરે ને જે કંપનીનો, તો એ સરપંચનો સહારો લે, ગ્રામ પંચાયતનો સહારો લે, બરાબર છે. તો ખેડૂ વિરોધ નથી કરતા. આ રાજુભાઈ રાઠોડનું મેં તમને એક દ્રષ્ટાંત દીધું, બરાબર છે. એ આગળથી અમુક એરિયા વાઇઝ માણસો મૂકી દે. કંપનીવાળા તો બહુ મોટા ઓલા હોય, બરાબર છે. એટલે કયા એરિયામાં કેનું ઓળખાણ વર્ચસ્વ વધારે છે એ જોઈને અને એવા માણસો મૂકે. રાજુભાઈ રાઠોડ હતા, એક ખેડૂને ફોલાઈને અને બધું એને આખી સૂચના દઈ દઈને કે ભાઈ તમને આ આટલો 50 બાય 60 મીટરનું આવે છે કે એટલા બાય એટલા મીટરનું આવે, તો ઓલા ભાઈને 2.5 લાખ દીધા છે, તો તમે શું કામના કામ ખોટા, તમને તમારું 50,000 રૂપિયાનું વધારે કરાવી દઈશ, બરાબર. એમ કરીને આગળ લાઈન નીકળી ગઈ. દાદા, હવે આ બધા ખેડૂતોને કરવાનું શું? તમે વડીલ છો તો વડીલ સલાહ આપતા હોય ને. હવે આને બધાને શું કરવાનું યુવાનો? કાંઈ થવા જ ન દેવું એમ. કોઈ વસ્તુ નહીં આગળ જવાનું. જેતપરનું આંદોલન જોયું છે? ના, એ નથી જોયું. વિડિયા જોયા? એ કાંઈ જોયું નથી. સાંભળ્યું? આમાં સહમત છે, બીજું કાંઈ નહીં. આ ખેડૂને તમારે એટલું જ કહેવાનું છે કે જેતપરનું આંદોલન મૂકો, એ લોકોએ કરી લીધું,
બરાબર, એને એનું કામ કર્યું છે, એને આપને પ્રગતિને આગળ બતાવ્યો દોર કે કયા રસ્તે તમારે હાલવાનું. હવે જેતપર જે આંદોલન થયું ને એવું અહીંયા એકવાર સાપ બેસી જવી જોઈએ કે આપણું આંદોલન જેતપરને ટપોરો મારી જવું જોઈએ એમ. બરાબર, એવું સંગઠન કરો તો જ તમારી તાકાત વધશે. ગામે ગામથી નીકળો ગામે ગામથી ગામ આ કંપની હારે ખેડૂત મહાસંમેલન એકવાર ગોઠવું આખા ગુજરાત. આખા ગુજરાતનું. બરાબર છે, ખેડૂત મહાસંમેલન ગોઠવો, આની તાકાત બતાવો. કંપની વાળા તમારી આવે છુકામાં કંપનીને જે તે સમયે પછી ખેડૂત કહે એમ જ કરે તો જ આપણે નાખવા દેવાનું થાય ને. ખેડૂત એમ કહે કે ભાઈ અહીંયા નાખવાનું તમારે, આટલા પૈસા થાય, આ જગ્યા અમારી. શું કહેશો દાદા? મેં તો કીધું હમ. કે આપણે એ જોતું નથી કાંઈ, હમ. નથી એની લાજ જોતી, પણ નહીં એટલે નહીં. હું કામ નાખવા દઈ? જમીન અમારી છે, એ તો કાંઈ એને નથી ખરીદી. અમારે તો ગમે એ કરી, આપણી જમીન ના કઈ એમ કરી એના વિરોધી જ છે. એ આપણે કાંઈ કરવાનું થતું જ નહીં. જી, આપ જોઈ રહ્યા છો કે આટલી મોટી સંખ્યામાં ખેડૂતોનો આક્રોશ અંદરથી નીકળી રહ્યો છે. અનેક પ્રશ્નો, એમાં અનેક ભ્રષ્ટાચારો, કેટલાય આમ મતલબ આમ કોડિયા ભરી ભરીને ખાધું હોય ને એ આજે ખેડૂતને ખબર પડી રહી છે. અંદરથી વેદના બતાવી છે કે આ નેતાઓએ કેટલા કોડિયા ભરી ભરીને વાંચકા ભરી ભરીને ખાધું છે. આ બધું ગયું છે ક્યાં? આટલી જનતા ટેક્સ ભરે છે, આટલા ધારાસભ્યોને એટલી બધી ગ્રાન્ટો ફાળવવામાં આવે છે. જો ગ્રાન્ટો ફાળવવામાં આવે છે તો આ બધા પૈસા જાય છે ક્યાં? હું તો આજે રાજકોટની એકદમ નજીક જ્યારે રણુજા કાલાવડ પહોંચી ને 55 કિલોમીટર રસ્તો હતો ને 2-2.5 કલાક, મને એમ થાય પોણી 3 કલાક થઈ ગઈ મારે પહોંચતા. એટલા ખાડા ખડબા, એટલા ખાડા ખડબા, એમાંય વચ્ચે એક એમ્બ્યુલન્સ ફસાઈ ગયું ટ્રાફિકમાં, તો મને થાય 30 મિનિટે તો એમ્બ્યુલન્સ ટ્રાફિકમાંથી નીકળ્યું છે. આ છે વિકાસ? રસ્તો તમે ક્યારેક જોવ તો ખરો, રાજકોટથી કાલાવડનો રસ્તો જોવ તમે ક્યારેક, એટલો ખાડા ખડબા વાળો રસ્તો, ખાડા, કાયદેસર ખાડા, અને એવી ટ્રાફિક જાણે મુંબઈ નો હોય. અહીંયા તો બધા કાલાવડથી વચ્ચે આવતા ગામડા જ છે નાનકડા, તો આટલી ટ્રાફિક થાય છે કેમ? આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ કાલાવડથી.